કયા રોગ માટે કયા સૂકા મેવા ખાવા જોઈએ ચાલો જાણીએ તે પહેલા અમારી ચેનલને ફોલો કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો। જો તમે ડાયાબિટીસના દર્દી છો તો બદામ, અખરોટ અને મોળા પિસ્તા ખાઈ શકો છો। કાજુ, અંજીર અને ખજૂર ન ખાવા। જો તમે થાઇરોઇડના દર્દી છો તો બદામ, અખરોટ અને અળસી ખાઈ શકો છો। વધુ માત્રામાં નાખેલી બદામનું દૂધ અને કાજુ ન લેવા। જો તમે હાઈ બ્લડ પ્રેશર વાળા દર્દી છો તો પિસ્તા, અખરોટ અને બદામ ખાઈ શકો છો। વધારે ઘીમાં તળેલા સૂકા મેવા અને મીઠાવાળા, નમકવાળા સૂકા મેવા ન ખાવા। જો તમે કોલેસ્ટ્રોલના દર્દી છો તો અખરોટ, બદામ અને અળસી ખાઈ શકો છો। તળેલા કાજુ કે પેસ્ટ્રીમાં નાખેલા બદામ અને ખજૂર ન ખાવા। જે લોકોને વજન ઘટાડવું છે તે લોકો પિસ્તા, બદામ અને ચિયા સીડ્સ ખાઈ શકે છે। વધારે પડતો ખજૂર, અંજીર અને તળેલા સૂકા મેવા ન ખાવા। ફ્રેન્ડ્સ, આ ઉપયોગી માહિતી બધાને શેર કરજો અને તમારે શેના વિશે જાણવું છે કમેન્ટ જરૂરથી કરજો।